કલ્પના કરો, તમે નદી કિનારે ફરવા જાઓ અને અચાનક તમારી સામે સમુદ્રમાં એક વિશાળ કન્ટેનર તણાઈને આવી પહોંચે અને અંદર શું હશે? કરોડો રૂપિયાનો માલ, કોઈ ગેરકાયદેસર વસ્તુ કે પછી કંઈક એવું જેની કોઈએ પણ કલ્પના નહીં કરી હોય. આખરે જૂનાગઢના દરિયા કિનારે આ રહસ્યમય કન્ટેનર ક્યાંથી આવ્યું? ચલો જાણીએ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સાંગાવાડા દરિયા કિનારે અચાનક એક વિશાળ શિપિંગ કન્ટેનર જોવા મળ્યું. આટલું મોટું કન્ટેનર દરિયાના મોજા સાથે કિનારે આવી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો. કન્ટેનરને જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દરિયા કિનારે ઉમટી પડ્યા. દરેકના મનમાં માત્ર એક જ સવાલ હતો, આખરે આ કન્ટેનરની અંદર શું હશે? ઘટનાની જાણ થતાં જ સીલ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કન્ટેનરને પોતાના કબજામાં લઈને તપાસ શરૂ કરી. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું કોઈ વેપારી જહાજમાંથી ભારે વરસાદ અને તોફાની મોજા દરમિયાન દરિયામાં પડી ગયું હશે કે પછી કોઈ અકસ્માત બાદ સમુદ્રના પ્રવાહ સાથે ઘણા કિલોમીટર દૂરથી અહીં તણાઈને આવ્યું હશે? હાલ પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે. હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી કે કન્ટેનરની અંદર શું છે અથવા તે કયા જહાજનું છે, તેની અંદર શું છે, તેનો માલિક કોણ છે અને તે અહીં સુધી કેવી રીતે પહોંચ્યું? આ બધા સવાલોના જવાબ હજુ પણ રહસ્યમય છે. તો મિત્રો, તમને શું લાગે છે કે આ કન્ટેનરમાં સામાન્ય માલ હશે કે પછી કોઈ એવું રહસ્ય છુપાયેલું હશે જે તપાસ બાદ જ બહાર આવશે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો પોલીસ તરફથી કન્ટેનરની અંદર શું મળ્યું તેની સત્તાવાર માહિતી બહાર આવશે તો અમે સૌથી પહેલા તમને અપડેટ આપીશું. અને આવા જ ગુજરાતના સચોટ અને રસપ્રદ સમાચાર માટે રાહી ન્યૂઝને ફોલો કરો. આભાર.